સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાના આક્ષેપ વચ્ચે પશ્ચિમ રેલવે દ્વારા સુરત રેલવે સ્ટેશન પર આવેલા 4 કેટરિંગ સ્ટોલને સીલ કરવામાં આવ્યા। સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે ચેડા કરવાનો ગંભીર મામલો સામે આવ્યો। મુસાફરોને ખાદ્ય સામગ્રી અને પીવાનું પાણી પૂરું પાડતા કેટરિંગ સ્ટોલ સામે પશ્ચિમ રેલવે દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી। સુરત રેલવે સ્ટેશન પર આવેલા 4 કેટરિંગ સ્ટોલને સીલ કરી દેવામાં આવ્યા। સ્ટોલ પરથી મુસાફરોને તૈયાર નાસ્તો, ગરમ ભોજન, પેકેટ ફૂડ તેમજ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવતું હતું, પરંતુ મુસાફરોને આપવામાં આવતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ગંભીર બેદરકારી સામે આવતા પશ્ચિમ રેલવે એક્શન મોડમાં આવ્યું છે। મુસાફરોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ન થાય તે માટે રેલવે તંત્ર દ્વારા કડકાઈ દાખવવામાં આવી છે। 4 કેટરિંગ સ્ટોલોને સીલ કરવાની કાર્યવાહી બાદ હવે અન્ય કેટરિંગ સ્ટોલની કામગીરી પર તંત્રની નજર રહેશે। કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય જેડારયુસીસી વેસ્ટર્ન રેલવે। આજે સવારે વેસ્ટર્ન રેલવેના અધિકારી તેમજ સુરતના સીએમઆઈ શ્રી જાદવ સાહેબ દ્વારા ખાદ્ય પદાર્થો વાસી હોય અને ખૂબ જ ગંદકી હોય એને ધ્યાનમાં લઈને પેસેન્જરની ફરિયાદને ધ્યાનમાં રાખીને એ લોકોના સવારે ચેકિંગ કર્યું અને દુકાનમાં ખૂબ જ વધુ પ્રમાણ ગંદકી તેમજ વાસી માલ મળી આવતા 3 જેટલી કેટરિંગને સીલ મારવામાં આવી છે। ત્યારે રેલવેના અધિકારીને અભિનંદન કે ઘણા વર્ષો પછી પ્રજાના પેસેન્જર હિતને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે મારી વેસ્ટર્ન રેલવેના અધિકારી તેમજ સીએમઆઈને વિનંતી કે તમારા મુંબઈ ડિવિઝનમાં આવતા તમામ પ્લેટફોર્મ પર તમામ સ્ટેશનો પર સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે અને પેસેન્જરના હિતને ધ્યાનમાં રાખીને આપના દ્વારા આ જ રીતની કાર્યવાહી કરવામાં આવશે, તો જ લોકોમાં કાયદા પ્રત્યેનો ડર રહેશે અને જે મુસાફરો હજારો કિલોમીટરની મુસાફરી સુરતથી કરીને જતા તેઓના આરોગ્ય સાથે ચેડા ન થાય એ માટે વેસ્ટર્ન રેલવે અધિકારી દ્વારા સરપ્રાઇઝ રીતે વારંવાર ચેકિંગ કરવું જોઈએ એવી મારી માંગણી છે। અવરજવર આ પ્રમાણેની જે ખાદ્ય સામગ્રીમાં ક્ષતિ સામે આવતી હોય છે તો વધુ કેવી કડક કાર્યવાહી કરવી જોઈએ અધિકારીઓ દ્વારા? જે રીતે આજે કાર્યવાહી કરવામાં આવી છે કે 3 જેટલા સ્ટોલને બંધ કરવામાં આવ્યા છે, ત્યારે મારી રેલવે પ્રશાસનને માંગણી છે કે જે પણ સ્ટોલમાં ગંદકી દેખાય એને 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવે અને લાંબો ટૂંકો દંડ કરવામાં આવે, જેથી પેલો દુકાનદાર પણ ગ્રાહકોને હિતમાં ધ્યાનમાં રાખીને દુકાનમાં સ્વચ્છતા રાખે અને ચોખ્ખાઈ રાખીને। બીજું ખાસ મારું આપણી ચેનલના માધ્યમથી વેસ્ટર્ન રેલવેના અધિકારીને કહેવું છે કે રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોના હિતને ધ્યાનમાં રાખીને રેલની શરૂ કરવામાં આવી છે, ત્યારે ઘણા લોકો પોતાના અંગત ફાયદા ખાતર રેલવે પોલીસ અને જીઆરપી આરપીએફના હાથમાં રાખીને હલકી કક્ષાનું પાણી ટ્રેનોમાં વેચે છે, ત્યારે એની પર બી સખતમાં સખત કાર્યવાહી રેલવે પ્રશાસન દ્વારા કરવામાં આવી જોઈએ। કેમ કે આજે આપ જોવો તો દરેક પ્લેટફોર્મ પર ખુલ્લામાં પાણીના હલકી કક્ષાના પાણી વેચાય છે। ઘણા લોકો બારોબાર ટ્રેનોમાં પાણી ચડાવી રહી છે, એમાં આરપીએફના જે સ્ટાફના લોકો પેટ્રોલિંગ કરતા હોય છે એ લોકોમાં આ ખડા કામ કરતા હોય છે। ત્યારે જે રીતે આજે સીએમઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એ રીતે આરપીએફ દ્વારા પણ સડન ચેકિંગ કરીને જે લોકો હલકી ગુણવત્તાનું પાણી ટ્રેનોમાં સપ્લાય કરે છે તે લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માંગણી અને લાગણી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।